ત્યારે જામનગરમાં કેવો માહોલ છે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, આવતીકાલે બપોરે તારીખોની જાહેરાત થવાની છે, જામનગરમાં કેવા પ્રકારનો માહોલ? જે ચૂંટણીના જે ઢોલ છે તે ઢબુકવા લાગ્યા છે અને તૈયારીની જો વાત કરવામાં આવે તો ભાજપ પ્રથમથી જ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે। હું કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવવા માંગે, આજ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે કે જે જામનગર લોકસભાનું આ કાર્યાલય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંયુક્ત જે બેઠક છે તેનું કાર્યાલય છે એ લગભગ આજથી 20 દિવસ પૂર્વે એટલે કે ગત 26મી તારીખથી ધમધમવા લાગ્યું છે અને આજે કાર્યાલયને 20 દિવસ પૂર્ણ થવા આવ્યા છે। આ કાર્યાલય પર રોજ ભાજપની બેઠકો થાય છે। છેવાડાના ગામડાથી માંડીને જે કાર્યકરો વચ્ચેનું સંકલન કેમ કરવું તેને લઈને બેઠકો યોજાય છે। ત્યારે જે ચૂંટણીની હવે જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે તો સામે પક્ષે કોંગ્રેસ છે તે જોવા જઈએ તો નગણ્ય હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસમાં પ્રથમથી જ ફાટા પડી રહ્યા છે અને કોંગ્રેસ વેરવિખેર થઈ રહ્યું છે। ત્યારે ભાજપની કેવી તૈયારી છે એને લઈને આપણી સાથે જોડાયેલા છે આ મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ ગોપાલભાઈ, ચૂંટણીની આવતીકાલે જાહેરાત થવાની છે, કેવી ભાજપની તૈયારીઓ? ભારતીય જનતા પાર્ટી તો 1 વર્ષ પહેલાથી આ સંસદના ઇલેક્શનની તૈયારી કરી રહ્યું છે। માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર હેટ્રિક મારવા જઈ રહ્યા છે ત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે। અમારે જામનગરની વાત કરું તો અમારા સાંસદ પૂનમબેન માડમ નાનામાં નાના કાર્યકર્તા સાથે જોડાયેલા છે, દરેક વિકાસના કાર્યોમાં જોડાયેલા છે, જામનગરના પ્રશ્નો છે, પ્રશ્નોને વાચા આપે છે। અને રહી વાત અમારી તૈયારીની તો અમારા કાર્યકર્તાઓ બૂથ સુધીની જવાબદારી અમે નક્કી કરી લીધી છે। અમે તો એમ કહેતા હતા કે જલ્દી ચૂંટણી આવી જાય, અમારી તૈયારી એટલી છે 1 મહિનાથી પહેલાથી અમારું મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું છે, લોકોનો સંપર્ક અમે ચાલુ કરી દીધો છે, અલગ અલગ જવાબદારીઓ પણ અમે નક્કી કરી લીધી છે। વિધાનસભા વાઇઝ અમે મધ્યસ્થ કાર્યાલયો પણ 1 કે 2 દિવસની અંદર અમે ખોલવા જઈ રહ્યા છીએ। ત્યારે અમે આ જે ચૂંટણી પંચ દ્વારા તારીખ ડિક્લેર કરીને અમે સ્વાગત કરીએ છીએ। અમે એમ કહીએ છીએ કે જલ્દી તારીખ ડિક્લેર કરે જેથી અમારા કાર્યકર્તાઓની જે તૈયારી છે એને અમે વધુ અને ઓપ આપી શકીએ અને લોકો સુધી અમે પહોંચી શકીએ। અને અમારા જે પૂનમબેન માડમ છે એને અમે 5 લાખના મત કરતા પણ વધુ લીડથી અમે જીતાવીએ એવી અમારી તૈયારી છીએ। ગોપાલભાઈ, છેલ્લા લગભગ 20 દિવસથી કાર્યાલય ધમધમવા લાગ્યું છે। બંને જિલ્લાનું કાર્યાલય છે એટલે કે સંસદીય ક્ષેત્ર જામનગર છે પરંતુ દેવભૂમિ દ્વારકાનો પણ સમાવેશ છે। તો પ્રથમ દિવસથી આજ દિવસ સુધીમાં કેટલી મિટિંગો કરવામાં આવી છે અને કેવું આયોજન? અલગ અલગ સ્તરે અમારા ક્લસ્ટર ઇન્ચાર્જો છે, પ્રભારી મંત્રીશ્રી છે, સાંસદ છે, સંગઠનાત્મક પણ બેઠકો અમારી દોર 1 પણ દિવસ એવો નથી કે મિટિંગો નથી થઈ। અલગ અલગ સ્તરની મિટિંગો છે, અલગ અલગ લોકો સુધી પહોંચવાની મિટિંગો છે, અલગ અલગ જ્ઞાતિઓના લોકો, અલગ અલગ વ્યવસાયી લોકો સાથે પણ અમે દર દિવસે કોઈ દિવસ એવો ખાલી નથી કે મિટિંગ નથી, એટલે નીચે સુધીના લોકો સુધી અમે પહોંચવાનો અમે પ્રયત્ન કર્યો છે। છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની વાત અમે પહોંચાડવા માટે તત્પર છીએ અને પહોંચાડી રહ્યા છીએ। ભાજપની જે છે તે સંપૂર્ણ તૈયારી છે। લગભગ જો માનવામાં આવે સૂત્રોનું તો લગભગ આવતા જે મહિનાનું બીજું વીક છે તેમાં ગુજરાતનો સમાવેશ થયો છે, એટલે ગુજરાતમાં આવતા મહિનાના બીજા વીકમાં ચૂંટણી છે એવું સૂત્રો કહી રહ્યા છે। આપણી સાથે અન્ય કાર્યકરો પણ જોડાયેલા છે। બાપુ, ચૂંટણીને લઈને ભાજપ મેદાનમાં જ છે તો સામે પક્ષે કોંગ્રેસની હાલત નગણ્ય કહી શકાય, કેવી ફાઇટ થશે અને કેવું આયોજન છે? ફાઇટનો સવાલ જ નથી, કારણ કે કોંગ્રેસ પાસે ઉમેદવાર પણ નથી, હજી સુધી ઉમેદવાર પણ ડિક્લેર કરી નથી શક્યા। જ્યારે ભાજપના ઉમેદવાર તો સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે અને છેવાડાના માનવી સુધી તે પ્રવાસ કરી રહ્યા છે, લોકોના કામ કરી રહ્યા છે। રોડ રસ્તા હોય કે ગટર હોય, આયુષ્માન કાર્ડ, આવી રીતના પૂનમબેન દરેક કાર્યકર્તાને રૂબરૂ ગામે ગામ મળી અને 10 વર્ષ સુધી સતત કામ કર્યું, જેના લીધે ભારતીય જનતા પાર્ટી માનનીય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈએ તેના ઉપર ભરોસો મૂકીને સતત 3જી વખત એને ટિકિટ આપી અને અમારી એટલી બધી તૈયારી છે કે પૂનમબેન માડમ છે એ 5 લાખથી પણ વધારે મતથી જીતશે। ગોપાલભાઈ, તમને બીજો સવાલ કરું કે લગભગ કોંગ્રેસ લેવા પટેલને ઉતારે બેન સામે, કેટલી ટક્કર થશે? જ્ઞાતિના ઉમેદવાર છે એ ગૌણ છે, પરંતુ એક વિચારધારાની આ લડાઈ છે અને વિચારધારાની આ ચૂંટણી છે। આપણે ભારતને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એક ભારતીય જનતા પાર્ટી જે વિચારધારાને લઈને ચાલી રહી છે, વિકાસ મંત્રને લઈને ચાલનારી પાર્ટી છે, એમાં કોઈ જ્ઞાતિ હોય જ નહીં શકે। જે સારું કામ કરે છે, જે વિકાસ કરી રહ્યો છે એ જ વ્યક્તિને છે એ લોકો ચાહે છે।
જિંકલ ભાજપ જે છે તે લગભગ 1 વર્ષથી તો ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે, પરંતુ 20 થી 25 દિવસ પૂર્વે કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરી નાખવામાં આવ્યું છે અને આ કાર્યાલય જે છે તે સતત ધમધમવા લાગ્યું છે. મિટિંગોનો દોર છે તે આખરી તબક્કામાં છે. તો જિંકલ સામા પક્ષે જોવા જઈએ તો કોંગ્રેસ જાણે વેર વિખેર થઈ ગયું તેમ લાગે છે, કારણ કે ગત લોકસભાના ઉમેદવાર જે પૂનમબેન સામે હાર્યા હતા તે ઉમેદવાર એટલે કે મુળુભાઈ કંડોરિયા પણ હાલ જે છે તે ભાજપના ખેમામાં આવી ગયા છે. એટલે કે કોંગ્રેસ વેર વિખેરાયેલો છે. કોંગ્રેસના દાવેદારોની વાત કરવામાં આવે તો જેપી મારવિયા બાદ જે છે તે પાલ આંબલિયા છે, પરંતુ પાલ આંબલિયા સોશિયલ મીડિયા ઉપર એવી કોમેન્ટ કરતા એવી પોસ્ટ જાહેર કરી ચૂક્યા છે કે ભાઈ પૈસાદાર ઉમેદવાર હોય એને જ ટિકિટ મળે છે. એટલે કે કોંગ્રેસ જાણે વેર વિખેર હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો ભાજપ જે છે તે પૂરા જોશથી આગળ વધી રહ્યું છે. જિંકલ, બિલકુલ આપણી સાથે